કેમ છો મિત્રો? વાર્તાઓની દુનિયામાં સ્વાગત છે। ચાલો જાણીએ અનોખી વાર્તા જે સાંભળીને તમને મજા આવશે। મારું નામ રંજન છે। હું ધનવાન પરિવારમાં રહું છું। હું કોલેજમાં અભ્યાસ કરું છું। જ્યારે પણ હું ઘરની બહાર નીકળું ત્યારે ઘરના લોકો મને હંમેશા ટોકતા રહે છે અને કહે છે, રંજન તું હવે મોટી થઈ ગઈ છે, તો તારે હવે જ્યાં ત્યાં જવાનું ટાળવું જોઈએ। હું તેમની વાતનું માન આપી અમુક સમય માની લેતી, પણ હવે હું મોટી થઈ ગઈ છું, એટલે મારા અરમાનોને કેટલા દિવસ સુધી જાળવી શકું? મારી પણ કેટલીક અપેક્ષાઓ છે। મારી એક મિત્ર હતી, તેનું નામ દેવલી હતું। તેનો મોટો ભાઈ શિક્ષક હતો અને તે ટ્યુશન ચલાવતો હતો। દેવલી એક દિવસ અમારે ઘેર આવી હતી, ત્યારે મેં મારા મમ્મીને કહ્યું, આ દેવલી છે અને તેના ભાઈ ક્લાસીસ ચલાવે છે। મમ્મી, હું એક વિષયમાં કમજોર છું, તો મારે તે વિષયનું ટ્યુશન દેવલીના ભાઈ પાસે શરૂ કરવું છે। દેવલી, તું મમ્મીને સમજાવને। ત્યારે દેવલી બોલી, હા આંટી, તમે રંજનને ટ્યુશનમાં મોકલી શકો છો। મારો ભાઈ ક્લાસીસ લે છે અને રંજન મારી દોસ્ત છે, એટલે તમે પૈસાની ચિંતા કરશો નહીં। અમારી વાતો મારી મમ્મીને ઠીક લાગી। ત્યારે મમ્મીએ કહ્યું, ઠીક છે, પણ સમયસર ઘેર આવી જવાનું, બરાબર? હું બોલી, મમ્મી, હું સમયસર આવી જઈશ, તમે ચિંતા ના કરો। ખુશીથી મારા મનમાં એક અલગ જ ઉત્સાહ આવી ગયો હતો। સવારે એક દિવસ વહેલા હું દેવલીને ત્યાં ક્લાસ માટે પહોંચી ગઈ। ત્યારે દેવલીએ મને ચા માટે પૂછ્યું। મેં ચા પીધી। તેમના ભાઈએ મને બોલાવી મને કહ્યું, તમે કેટલા વિષય સમજી શકતા નથી? હું બોલી, હું એક વિષયમાં કમજોર છું। ત્યારે તે બોલ્યા, હું તેમને થોડા દિવસમાં તૈયાર કરી દઈશ। હું દેખાવે ખૂબ સુંદર હતી, બીજું કે હું કોઈપણ કપડાઓમાં સુંદર દેખાતી હતી। દેવલીના ભાઈનું નામ વિમલ હતું। તે પણ સુંદર અને મને અભ્યાસ સાથે ખુશ પણ કરી શકે તેવો હતો। હું તો બસ મારી ઈચ્છાઓને પૂરી કરવા માટે જ ક્લાસ શરૂ કરાવ્યા હતા। એક દિવસ દેવકી અને મારો ક્લાસ ચાલી રહ્યો હતો, ત્યારે દેવલીના પપ્પાનો ફોન આવે છે। દેવલીને તાત્કાલિક હોસ્પિટલ જવાનું થાય છે, કેમ કે દેવલીના મમ્મીની તબિયત બગડી હોય છે। ત્યારે વિમલ પણ કહે છે, એવું હોય તો હું પણ મમ્મી જોડે આવું છું। ત્યારે દેવલી બોલી, ભાઈ, પપ્પાએ કહ્યું છે વિમલની જરૂર નથી, તેને ઘરે જ રહેવા કહેજે। તો ભાઈ બોલ્યા, ઠીક છે, ત્યાં સુધી હું રંજનને અભ્યાસમાં મદદ કરું, તું જઈને આવ। મને એક મોકો મળ્યો હતો કે હું વિમલ સરને બધું પૂછી શકું। હું બોલી, સર, તમે અને દેવલી બંનેમાંથી મોટું કોણ? તે બોલ્યા, હું મોટો છું। દેવકી મારા કરતાં 2 વર્ષ નાની છે। તમારા લગ્ન થઈ ગયા? ના, મારા લગ્ન નથી થયા। કોઈ એવી છોકરી હજુ મળી નથી કે હું તેને જીવનસાથી બનાવી શકું। હું મનમાં હસી રહી હતી। મને જોઈને તે બોલ્યા, રંજન, કેમ, શું થયું? કેમ હસી રહી છો? કંઈ નહીં, બસ એમ જ। એક વાત બોલું સર? હા બોલો। તમે કોઈ દિવસ છોકરી સાથે કામ કરેલું છે? તે મારી આ વાત સાંભળી ચોંકી ગયા અને થોડીવાર તો કંઈ પણ બોલી શક્યા નહીં। પછી તેમને જવાબ આપ્યો, નહીં। પછી હું બોલી, સર, હું પણ આ વિષયમાં એકદમ હજુ ઝીરો છું। રંજન, તું તો એકદમ સુંદર છે, તારા તો કોઈ પણ સમયે લગ્ન થઈ જશે। સર, હું પણ તમારા જેવા સારા જીવનસાથીની તલાશમાં છું। ત્યારે સર બોલ્યા, રંજન, ક્લાસ ખતમ થવાનો ટાઈમ થઈ ગયો છે, આજે દેવલી પણ હાજર નથી, તો હું તને તારા ઘર સુધી મૂકી જઉં? ત્યાં હું ખુશ થઈને તેમને હા પાડી। તે મને ઘેર મૂકી ગયા। તે દિવસ મને પૂરી રાત ઊંઘ ના આવી। મને વિમલ સરના વિચારો આવ્યા કરતા હતા। બીજા દિવસ સવારે હું ફટાફટ એકદમ સરસ તૈયાર થઈને દેવલીના ઘેર પહોંચી ગઈ। ત્યારે વિમલ સર બીજા કેટલાક સ્ટુડન્ટના ક્લાસ લેતા હતા। તે મને જોઈને હળવી સ્માઇલ આપી। પછી થોડીવારમાં દેવલી અને મારો ક્લાસ શરૂ કરવામાં આવ્યો। એ દિવસે પણ દેવલીને દવાખાનાના કામે જવાનું થયું। એ દિવસ હું મારી તૈયારીમાં આવી હતી, ગમે તે કરીને આજે તો મંજિલ સુધી પહોંચી જવું છે। વિમલ સરે મને કહ્યું, રંજન, આજે પણ મારી મમ્મીની તબિયત હજુ સુધારો નથી આવ્યો તો દેવલીને દવાખાને મોકલી છે। તમને એકલા બેસવામાં વાંધો તો નથી ને? નહીં સર, હું ક્યારની એકલા બેસવાની રાહ જોઈને બેઠી છું। કેમ? હું કાંઈ સમજ્યો નહીં। મેં વાતને બદલી નાખી। હું બોલી, નહીં, હું ખાલી મજાક કરું છું। સર, તમારા ઘેર એક જવાબદાર પત્નીની જરૂર છે, જે તમારા બધાનું ધ્યાન રાખી શકે। રંજન, અત્યારના સમયમાં લાયકાત વગર કોઈ છોકરી આપતું નથી। સમય બદલાઈ ગયો છે,
સર, તમે ઈચ્છો તો હું તમને થોડી મદદ કરવા માટે તૈયાર છું. કેવી રીતે સમજ્યો નહીં? હું ત્યાં જઈને તેમનો હાથ પકડીને તેમને આશ્વાસન આપવા લાગી. હું તમને સાથ આપું તો તમે મને ખુશ કરી શકો છો. રંજન, ઘેર કોઈ હાજર નથી. તો આપણે આ કાર્ય કરવામાં કોઈ સમસ્યા તો નહીં આવે, અને કદાચ કોઈને જાણ થઈ જાય તો મુસીબત આવી જશે. હું બોલી, તમે આજે કશું નહીં કરો, જરૂર તકલીફ આવશે. જેમ જેમ હું તેમને વાતો કરતી ગઈ, તેવામાં તે પોતાને એકદમ તૈયાર કરી નાખ્યા હતા. મને એ તેમની વસ્તુને આવેશમાં આવ્યાનો અહેસાસ થવા લાગ્યો હતો. ધીરેથી હું પણ તેમને સપોર્ટ કરીને અમે એક દિશામાં આગળ વધીને હવે પછી તો વિમલને કંઈ પણ કહેવાની જરૂર પડી નહીં. તેમણે બધી વાતને કાબૂમાં કરીને અમે ખૂબ સાથે અભ્યાસ કર્યો. તેમને મને અલગ અલગ ટોપિકમાં સમજાવી રહ્યા હતા. હું પણ સમજવા ઉત્સુક હતી. એટલે તેમનો ઉત્સાહ વધી રહ્યો હતો. વિમલ મને ખૂબ આનંદ અને મસ્તી કરાવી. પછી તેમને હાશ કર્યો. હું મારા અભ્યાસનો સામાન સરખો કરીને સર માટે પાણી લાવી. તેમને પાણી આપ્યું. સર બોલ્યા, રંજન, કદાચ આજ પહેલી વાર આટલો ખુશ થયો છું. એનું કારણ તું જ છે. હવે આપણે અમુક સમયે મળતા રહીશું ખરા? ત્યારે હું બોલી, સર તમે ચિંતા ના કરો. હું તમને સમય આપીશ અને આપણે ક્લાસ કરીશું. આજનો વિષયની ચર્ચા મારા માટે યાદગાર રહેશે. અમે બંને બહુ જ ખુશ હતા અને અવારનવાર અભ્યાસ કરીને મજા કરતા હતા. મારા જીવનનો આ એક યાદગાર પ્રસંગ હતો. દેવલીના લીધે હું બહુ ખુશ હતી. હવે હું દેવલીનો આભાર માનું એટલો ઓછો છે. ધન્યવાદ દોસ્તો વાર્તા સાંભળવા માટે.